બાળકો અવાજ સંભળાય છે? ઓકે, તો આપણે લાસ્ટ પીરિયડમાં કિંમત ભેદભાવમાં પેઢી કઈ રીતે સમતુલા પ્રાપ્ત કરે છે એની આપણે સમજૂતી ગયા પીરિયડમાં મેળવી ગયા. તો બાળકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કિંમત ભેદભાવ વાળા બજારમાં જ્યારે પેઢી એ સમતુલા પ્રાપ્ત કરતી હોય છે ત્યારે એની પાસે ઓછામાં ઓછા બે બજારો હોવા જોઈએ. બંને બજારમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એ જુદી જુદી હોવી જોઈએ. વસ્તુનું પુનઃ વેચાણ થવું નહીં જોઈએ. સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઇજારદાર પેઢી મહત્તમ નફાનો હેતુ ધરાવે છે એવી ધારણા કરવી પડે છે અને ઇજારદાર પેઢી એ બંને બજારોમાં ઇજારો ધરાવે છે. તો આવી ધારણાઓના પરિપ્રેક્ષ્યમાં કિંમત ભેદભાવ અથવા તો ભેદભાવયુક્ત ઇજારામાં પેઢી જે સમતુલા પ્રાપ્ત કરે છે એમાં આપણે જોયું તે પ્રમાણે કે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ સરખા થવા જોઈએ. એ મહત્તમ જે નફાની શરત છે એ મહત્તમ નફાની શરતનું પાલન કિંમત ભેદભાવ વાળા બજારમાં અથવા તો ભેદભાવયુક્ત ઇજારા વાળા બજારને પણ એ લાગુ પડે છે. એટલે કે કિંમત ભેદભાવની જે નીતિ અપનાવતો ઇજારદાર છે એ ઇજારદાર ઉત્પાદક સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થાય તેટલું ઉત્પાદન કરે તો જ એને મહત્તમ નફો મળે. અને અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઇજારદાર ઉત્પાદક પાસે એક નહીં પરંતુ બે બજારો હોય છે એટલે સીમાંત ખર્ચ દરેક બજારમાં સીમાંત આવકની બરાબર થાય એ જરૂરી છે. અને આપણે ગયા પીરિયડમાં જોઈ ગયા કે કિંમત ભેદભાવ વાળા બજારમાં પેઢીની જે સમતુલાની શરત છે સીમાંત ખર્ચ બરાબર અ બજારમાં સીમાંત આવક બરાબર બ બજારમાં સીમાંત આવક અને બંને બજારમાં સીમાંત આવક સરખી હોવી જોઈએ. વસ્તુનું સીમાંત ખર્ચ પ્રત્યેક બજારમાં સીમાંત આવકની બરાબર હોવું જોઈએ. અને એ સમતુલાની પરિસ્થિતિમાં આપણે જોયું તે પ્રમાણે કે માંગ મૂલ્ય અનપેક્ષ બજારમાં ઇજારદાર પેઢી જે છે તે ઊંચી કિંમત રાખે છે અને ઓછું વેચાણ કરે છે, જ્યારે વધુ મૂલ્ય સાપેક્ષ વાળા બજારમાં કિંમત નીચી રાખે છે અને વધારે એકમોનું વેચાણ કરી અને મહત્તમ નફો પ્રાપ્ત કરે છે. તો લાસ્ટ પીરિયડમાં આપણે બાળકો આટલી ચર્ચા કરેલી હતી. ત્યાર પછીનો જે આપણો ટોપિક છે આજનો ચર્ચાનો એ છે કિંમત ભેદભાવ અને સામાજિક કલ્યાણ. બરાબર, કિંમત ભેદભાવ અને સામાજિક કલ્યાણ, કિંમત ભેદભાવની નીતિ અને સામાજિક કલ્યાણ આ બંને વચ્ચેનો જે સંબંધ છે એ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. અથવા તો તમને બીજી રીતે પણ પૂછે કે કિંમત ભેદભાવના લાભો કયા કયા છે. સમાજ કલ્યાણની દ્રષ્ટિએ કિંમત ભેદભાવના લાભોની વિગતે સમજૂતી આપો તો તમારે કિંમત ભેદભાવના લાભો ફાયદાઓ કયા છે તેની સમજૂતી આપવી પડે. અને ગઈકાલે આપણે જોયું તે પ્રમાણે કે આપણે
પહેલો જે મુદ્દો છે એની થોડી ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી ગયા હતા, બરાબર? કે દાખલા તરીકે આ પહેલો જે મુદ્દો આપણે જોયો તે પ્રમાણે કે કિંમત ભેદભાવ એ ઉત્પાદન વૃદ્ધિની દ્રષ્ટિએ પણ અગત્યનો છે, મહત્વનો છે. કારણ કે જો ઉત્પાદક પેઢી, ઇજારદાર પેઢી જો પોતાની વસ્તુને એક જ સરખા ભાવથી જો વેચાણ કરે, એટલે કે આપણે એમ કહીએ કે સાદા ઇજારા પ્રમાણે જો એ પોતાના એકમોનું વેચાણ કરે તો આપણે એમ કહી શકીએ કે એનું વેચાણ ઓછું રહે. એટલે સ્વાભાવિક છે કે ઉત્પાદન પણ ઓછું રહે. પરિણામે ઓછા ઉત્પાદનને લીધે જો એક જ સમાન ભાવે વેચવાનું હોય તો ઓછું ઉત્પાદન થાય, અને ઓછું ઉત્પાદન જો ઇજારદાર પેઢી કરતી હોય તો આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે એનો જે એકમ દીઠ ખર્ચ છે, સરેરાશ ખર્ચ છે વસ્તુનો, એ ઊંચો આવે. અને એનું પરિણામ એ આવે કે ઊંચો એકમ દીઠ ખર્ચ કે સરેરાશ ખર્ચ હોય તો એને લીધે ગ્રાહકોએ એની ઊંચી કિંમત ચૂકવવી પડે. પણ જો ઇજારદાર પેઢી દ્વારા કિંમત ભેદભાવની નીતિ જો અપનાવવામાં આવે તો પહેલું તો આપણે એમ કહી શકીએ કે એના જે સમગ્ર ગ્રાહક વર્ગ છે તેમાં ઊંચી કિંમતે અમુક એકમોનું વેચાણ કરે, અને અમુક વર્ગ છે તેને નીચી કિંમતે વેચાણ કરે. એટલે એક તો એની બે ઇમ્પેક્ટ પડે. એક તો વસ્તુની માંગ વધે છે, અને સાથે સાથે આપણે એમ કહીએ કે ઉત્પાદન પણ વધે છે. કિંમત ભેદભાવની નીતિને લીધે વેચાણ વધે છે એટલે સ્વાભાવિક છે કે ઉત્પાદન વધે છે. ઉત્પાદન વધે છે પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે રોજગારીનું સર્જન આપણને થતું જોવા મળે છે અર્થતંત્રમાં, બજારમાં. અને સાથે સાથે આપણે એમ કહીએ કે લોકોની વધારે ઉત્પાદન થવાની લીધે લોકોની જરૂરિયાત પણ પૂર્ણપણે સંતોષી શકાય છે. બીજું, ઉત્પાદનમાં વધારો થાય છે એટલે આપણે એમ કહી શકીએ કે સરેરાશ ખર્ચ નીચો આવે છે, કારણ કે કદના લાભ પેઢીને પ્રાપ્ત થાય છે. અને કદના લાભ પ્રાપ્ત થાય એટલે સ્વાભાવિક છે કે વસ્તુ વ્યાજબી કિંમતે ઉપલબ્ધ થાય, નીચા ભાવે વસ્તુ ઉપલબ્ધ થાય. એટલે આપણે એમ કહી શકીએ કે ઘણીવાર આ રીતે સાદા ઇજારા કરતા ભેદભાવયુક્ત ઇજારાની જે નીતિ છે એમાં વધારે ઉત્પાદન થવાને લીધે સમાજનું કલ્યાણ છે તે વધારે સિદ્ધ થતું હોય એમ આપણે કહી શકીએ. બીજું આપણે એમ કહીએ કે સમાજ કલ્યાણની દ્રષ્ટિએ કિંમત ભેદભાવની નીતિ એટલા માટે યોગ્ય છે કારણ કે કિંમત ભેદભાવને લીધે અગત્યની જે વસ્તુ છે, જીવન ઉપયોગી અને આવશ્યક વસ્તુઓ છે, સેવાઓ છે, એની પ્રાપ્તિ સમાજને શક્ય બને છે. બરાબર? કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણી વસ્તુ એવી છે, દાખલા તરીકે પાણી છે, વીજળી છે, શિક્ષણ છે, રેલવે છે, ગ્રામ્ય વિસ્તારોમાં તબીબી સારવાર છે. આવી જે વસ્તુઓ છે, સેવાઓ છે કે જે સમાજની ખૂબ અગત્યની ને અનિવાર્ય જરૂરિયાત ધરાવે છે, જરૂરિયાત છે. બીજું, આપણે આ બધી જે જરૂરી આવશ્યક વસ્તુઓ છે તેના લાભ પણ સમાજના વિશાળ વર્ગને મળતા હોય છે. જો આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવ વગર જો તેનું ઉત્પાદન કરવામાં આવે તો મોટે ભાગે આવી જે સમાજનો વિશાળ વર્ગ જે સેવાઓ કે વસ્તુઓ નો ઉપયોગ કરે છે તેનું કદાચ ઉત્પાદન જ શક્ય નહીં બને. કારણ કે જો આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવની જો છૂટ આપવામાં નહીં આવે
તો આપણે જાણીએ છીએ કે ઘણી એવી વસ્તુઓ છે તે અંતરિયાળ વિસ્તારમાં અને ગ્રામીણ વિસ્તારમાં આપણે એમ કહીએ કે લોકોને ઉપલબ્ધ ન મળે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ગ્રામ્ય વિસ્તારોમાં ડોક્ટરોને એવું કહેવામાં આવે કે ભાઈ તમારે ફી છે તે દર્દીઓ પાસેથી એક જ સમાન લેવાની, કે પૈસાદાર હોય કે શ્રમિક આપણે ગરીબ વર્ગ હોય, શ્રીમંત હોય કે ગરીબ વર્ગ હોય, બધા પાસેથી એક જ પ્રકારની ફી, એક જ સરખી ફી લેવાની છે. તો કદાચ એવું બને કે કોઈ પણ ડોક્ટર છે તે ગ્રામીણ વિસ્તારમાં, અંતરિયાળ વિસ્તારમાં પોતાની સેવા આપવા જાય નહીં. કારણ કે ડોક્ટરો ઊંચી ફી રાખે, ગ્રામ્ય વિસ્તારોમાં એક જ સરખી ફી રાખે તો કદાચ એવું બી બને ને કે ઘણી વખત એની આવક ખૂબ ઓછી થાય. બીજું કે ગ્રામ્ય વિસ્તારમાં આપણે એમ કહીએ કે ગરીબોનું પ્રમાણ, સંખ્યા વધારે છે એટલે ઊંચી ફી ગ્રામ્ય વિસ્તારના લોકોને પરવડે પણ નહીં. અને જો અતિશય નીચી ફી રાખે તો ડોક્ટરને પણ પૂરતી આવક મળે નહીં. તો આવી પરિસ્થિતિમાં આપણે એમ કહી શકીએ કે ડોક્ટરોને ગરીબો પાસેથી થોડી નોમિનલ ફી લેવા દેવામાં આવે અને શ્રીમંત વર્ગ પાસેથી જો વધારે ફી લેવાની જો છૂટ આપવામાં આવે તો આપણે એમ કહીએ કે ડોક્ટરોને પૂરતી આવક મળી રહે એટલે ગ્રામીણ વિસ્તારમાં પણ એ સેવા આપવા તૈયાર થાય. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ જે કોઈ હું અગત્યની જે ચીજ વસ્તુઓ છે, પાણી છે, શિક્ષણ છે, વીજળી છે, આવી જે વસ્તુઓ છે એમાં ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્થિર ખર્ચનું પ્રમાણ ખૂબ ઊંચું હોય, મૂડીરોકાણનું પ્રમાણ ખૂબ ઊંચું હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે જેમ એ મૂડીરોકાણને પરિણામ સ્વરૂપ જે કંઈ પણ વસ્તુ કે સેવાનું સર્જન થાય એનો જો લાભ વિશાળ વર્ગને ન મળે તો આપણે એમ કહીએ કે એકમ દીઠ સ્થિર ખર્ચ એનો ઊંચો આવે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે એકમ દીઠ સ્થિર ખર્ચ ઊંચો આવે એટલે એ વસ્તુ કે સેવાની જે કિંમત છે તે ઊંચી રાખવી પડે. અને વસ્તુ કે સેવાની કિંમત જો ઊંચી રાખવામાં આવે તો આપણે એમ કહીએ કે ઊંચી કિંમતે આવી જે ઉપયોગી સેવાઓ છે એને ખરીદ કરવાની ક્ષમતા સમાજના અમુક વર્ગ પાસે જ રહે. એટલે આપણે એમ કહીએ કે ગરીબ જે વર્ગ છે, જેની ખરીદ શક્તિ પ્રમાણમાં ઓછી છે, તેવા લોકો આપણે એમ કહીએ કે આવી વસ્તુના વપરાશથી વંચિત રહે. એટલે આપણે એમ કહી શકીએ કે આવી જે અગત્યની વસ્તુઓ છે કે જેનો સ્થિર ખર્ચ, એકમ દીઠ ખર્ચ ઊંચો આવતો હોય તો અમુક વર્ગ પાસેથી કે જેની પ્રમાણમાં આવક ઊંચી છે એવા વર્ગ પાસેથી ઊંચી કિંમત વસૂલ કરવામાં આવે અને જે વંચિત વર્ગ છે, ગરીબ વર્ગ છે, તેમને સબસિડાઇઝ રેટથી જો આપવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે આવી કિંમત ભેદભાવની નીતિ એ આવી અગત્યની વસ્તુઓ કે સેવાઓનો લાભ સમાજના તમામ વર્ગના લોકો સુધી એ પહોંચાડી શકાય. અને આપણે જોઈએ છે સરકાર આવું કરે છે. સરકાર આવું આપણને કરતી હોય છે અને આપણે જોઈએ છીએ બિલો પોવર્ટી લાઈન ને અબવ પોવર્ટી લાઈન આપણે જોઈ શકીએ છીએ સરકાર આ રીતે સમાન ગુણી વસ્તુના અલગ અલગ વર્ગ માટે અલગ અલગ ભાવો રાખે છે. તો એને લીધે આપણે એમ કહીએ કે આવી જે ઊંચા ખર્ચવાળી જે વસ્તુઓ કે સેવાઓ છે તે પણ સમાજનો નીચલો વર્ગ ખરીદી શકે. એક એનો આપણે કહીએ કે ધ્યેય છે સરકારનો. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે ત્રીજો જે લાભ છે તે કે વસ્તુઓ જે છે
ઉત્પાદન ઘટાડાની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ, ધારો કે, તો આપણે એમ કહી શકીએ કે અમુક ઉદ્યોગો જે છે એમાં અતિ ભારે મૂડીરોકાણ કરવાની આવશ્યકતા હોય. વીજળી છે, પાવર પ્રોજેક્ટ છે, પાણીની વ્યવસ્થા છે, મોટા શહેરોમાં ગટરની વ્યવસ્થા છે. પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જાહેર આરોગ્યની સેવાઓ છે. આવા જે કંઈ પણ આપણે એમ કહીએ કે રોકાણો છે, તેમાં આપણે એમ કહીએ કે બહુ મોટું અતિ ભારે મૂડી રોકાણની આવશ્યકતા છે. એટલે આપણે એમ કહીએ કે એનું સ્થિર ખર્ચ ખૂબ ઊંચું આવે. સ્થિર ખર્ચ કેવું આવે? ખૂબ ઊંચું આવે, પ્રમાણમાં ખૂબ ઊંચું આવે. તો ઘણું મોટું હોય આવું સ્થિર ખર્ચ. એટલે આપણે એમ કહી શકીએ કે એની જો આવી જે વસ્તુઓ છે કે જેનું સ્થિર ખર્ચ પ્રમાણમાં બહુ મોટું હોય, તો જેમ બને તેમ એનું એવી જે સેવાઓ છે, એવી જે વસ્તુઓ છે, એનું ઉત્પાદન વધે અને સમાજના ઘણા બધા લોકો સુધી જો એ વસ્તુનો વપરાશ થાય, તો આપણે એમ કહીએ કે એકમ દીઠ સ્થિર ખર્ચ, જેને આપણે સરેરાશ સ્થિર ખર્ચ કહીએ છીએ, એ સરેરાશ સ્થિર ખર્ચ ઘટાડી શકાય છે. અને ત્યારે જ આપણે કહીએ કે સરેરાશ સ્થિર ખર્ચ ઘટાડી શકાય કે જ્યારે કિંમત ભેદભાવની નીતિ દ્વારા કુલ માંગમાં વધારો કરવામાં આવે. આપણે જાણીએ છીએ કે જ્યાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ છે, ત્યાં નીચા ભાવે રાખીને માંગમાં વૃદ્ધિ કરી શકાય. અને જ્યાં આપણે એમ કહીએ કે માંગ મૂલ્ય અનપેક્ષ છે, ત્યાં ઊંચા ભાવ રાખી શકાય છે. એટલે આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવની નીતિ અપનાવ્યા પછી આપણે ચોક્કસ રીતે એમ કહી શકીએ કે આ રીતે એમાં સરેરાશ સ્થિર ખર્ચમાં ઘટાડો કરી શકાય અને એકમ દીઠ જે ખર્ચ છે, સરેરાશ ખર્ચ છે, એમાં પણ આપણે કહીએ કે કંઈક અંશે ઘટાડો શક્ય બનાવી શકાય. એટલે સ્થિર ખર્ચ આપણે કહીએ કે વધારે લોકો પર ફળવાય, એટલે જેટલો વધારે ફળવાય એટલું સ્વાભાવિક છે કે એ વસ્તુ કે સેવાના ભાવો છે તે નીચા ભાવે લોકોને ઉપલબ્ધ કરી શકાય. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે સમાજનો જે નીચલો વર્ગ છે તેને આ બધા આપણે એમ કહીએ કે આનો લાભ આપી શકાય, મેળવી શકાય કોઈ પણ હિસાબે. ઓકે, એટલે આપણે એમ કહીએ કે સરેરાશ ખર્ચ નીચા જાય, સરેરાશ સ્થિર ખર્ચ, એનું અલ્ટિમેટલી અસર નીચી કિંમતોના સ્વરૂપમાં જોવા મળે. અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે નીચા ભાવની વસ્તુ સમાજનો જે મોટો વર્ગ છે, ગરીબ વર્ગ છે, કે જે બહુ અતિશય મોટો છે, તે મોટા વર્ગ સુધી એના લાભ પહોંચાડી શકાય. એટલા અંશે આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવની નીતિ એ વ્યાજબી છે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે સામાજિક જે આર્થિક અસમાનતા છે, સામાજિક ન્યાયની દ્રષ્ટિએ પણ કિંમત ભેદભાવ એ યોગ્ય છે. કારણ કે આપણો સામાજિક જે ઉદ્દેશ છે, આદર્શ, કે ભાઈ આર્થિક રીતે સમાનતા હોવી જોઈએ, આવક અને સંપત્તિની જે અસમાનતા છે એને કોઈ પણ રીતે દૂર કરી અને સમાજમાં આર્થિક સમાનતા પ્રસ્થાપિત થાય એવો કોઈ પણ રાજ્યનો કે સરકારનો ધ્યેય હોય, તો કિંમત ભેદભાવની નીતિ દ્વારા આપણે ચોક્કસ રીતે એમ કહી શકીએ કે આ રીતે જે સામાજિક આદર્શ છે, આવક અને સંપત્તિની જે અસમાનતા છે, એ અસમાનતાને આપણે કોઈ પણ રીતે, એટલે કે ઊંચા ધનિક લોકો પાસેથી ઊંચી ફી લેવામાં આવે અને કિંમત લેવામાં આવે, અને ગરીબો પાસેથી નીચી કિંમત લઈને ધનિકો પાસેથી જે ઊંચી કિંમત પ્રાપ્ત કરેલી હોય ને વધારે આવક પ્રાપ્ત કરેલી હોય, તે આ રીતે ગરીબોની તરફેણમાં એને વેચી શકાય છે. એ આવક અને સંપત્તિની પુનઃ વહેંચણી કરી શકાય અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે આવક અને સંપત્તિની અસમાનતાને કંઈક અંશે દૂર કરી શકાય.
બીજું આપણે અહીંયા એ પણ જોઈ શકીએ છીએ કે કિંમત ભેદભાવ અન્વયે ગરીબો પાસેથી નીચી ફી તો લેવામાં આવે જ છે, ધનિકો પાસેથી ઊંચી વસ્તુ કે સેવાની ઊંચી કિંમતો લેવામાં આવે છે. એટલે એક તો સીધો નિરપેક્ષ ફાયદો તો એ થાય કે ગરીબોને સીધો લાભ મળે, ધનિકોને થોડું ઊંચી કિંમતે વસ્તુ લેવી પડે એટલે કદાચ થોડુંક નુકસાન જતું હોય. પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધનિકોની સરખામણીમાં ગરીબોની સંખ્યા એક તો વધારે છે, એટલે સમાજનો જે બહોળો વર્ગ છે તેને આ કિંમત ભેદભાવની નીતિને લીધે લાભ થાય છે. બીજું આપણે એ પણ જાણીએ છીએ કે ધનિકોની સરખામણીમાં ગરીબો માટે નાણાંનું સીમાંત જે મહત્વ છે તે વાસ્તવમાં ઊંચું હોય છે. એટલે આપણે એમ કહીએ કે ધનિકોને જે સીમાંત નુકસાન જાય છે એની સરખામણીમાં ગરીબોને મળતો સીમાંત લાભ વધારે હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે કિંમત ભેદભાવથી સમાજનું કલ્યાણ વધે છે. કારણ કે ધનિકોને આપણે એમ કહીએ કે કદાચ કિંમત ઊંચી લઈને એની પાસેથી, કારણ કે એની પાસે નાણાંનું પ્રમાણ વધારે છે એટલે કદાચ થોડી કિંમતના વધારાના સ્વરૂપમાં જો એ પોતાની નાણાકીય આવક થોડી ઘટતી હોય તો એનાથી એનું સીમાંત મહત્વ બહુ, આપણે એમ કહીએ કે નાણાંનું સીમાંત મહત્વ પર એને બહુ અસર નથી થતી, પણ ગરીબોને ખૂબ થાય છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગરીબોને નાણાંનું સીમાંત મહત્વ વધારે હોય છે. એટલે આ રીતે એને જો નીચી કિંમત આપવામાં આવે તો આવકનું પ્રમાણ એનું ઓછું હોય છે, એટલે એનું નાણાંનું સીમાંત મહત્વ છે તે ટકાવી શકે છે. ઓકે, ત્યાર પછી આવે છે જેને આપણે ડમ્પિંગ કહીએ છીએ, માલ લાદણ કહીએ છીએ. એના દ્વારા જે કિંમત ભેદભાવ જે કરવામાં આવે છે તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે મોટેભાગે આંતરરાષ્ટ્રીય વૈશ્વિક લેવલે આ રીતે ડમ્પિંગની પોલિસી અપનાવીને જે તે દેશ અલગ અલગ દેશોમાં કિંમત ભેદભાવની નીતિ અખત્યાર કરતો હોય છે. અને જ્યારે આપણે એમ કહીએ કે કોઈ પણ દેશ જ્યારે આ રીતની આંતરરાષ્ટ્રીય કે વૈશ્વિક ધોરણે જ્યારે માલ લાદણની નીતિ દ્વારા કિંમત ભેદભાવ કરતો હોય છે તો તેમાં ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દેશના ગ્રાહકો પાસેથી ઊંચા ભાવ લેવામાં આવે અને વિદેશના નાગરિકો પાસેથી નીચા ભાવ લેવામાં આવે. બરાબર. તો ઘણી વખત આપણે જોઈએ છે કે ભાઈ દેશના નાગરિકોને ભોગે પરદેશોના નાગરિકોને વધુ લાભ મળે છે. આપણે દાખલા તરીકે આપણી જ વાત કરીએ તો ભારતમાં જે ખાંડ 35 રૂપિયા કિલો વેચાય છે તે કદાચ આજુબાજુના પડોશી દેશોમાં 12 રૂપિયા કે 15 રૂપિયા કિલો એની નિકાસ થતી હોય છે. તો આપણે એમ કહીએ કે દેશના નાગરિકોને ભોગે પરદેશના નાગરિકોને વધારે લાભ થાય છે. પણ દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈક એવી વસ્તુ હોય કે જ્યારે માલ લાદણની નીતિ કોઈ પણ દેશ અપનાવતો હોય અને એ વસ્તુ દેશમાં સ્થાનિક ધોરણે જો ખાલી એવો વર્ગ જ એ વસ્તુનો વપરાશ કરતો હોય કે જે અતિશય શ્રીમંત વર્ગ હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે એ વસ્તુમાં માલ લાદણની નીતિ અપનાવવી યોગ્ય છે. કારણ કે સ્થાનિક લેવલે માત્ર બહુ ઓછો વર્ગ એવો છે, ધનાઢ્ય વર્ગ, કે એ જ વસ્તુનો વપરાશ કરે છે. એટલે કદાચ એની પાસેની ઊંચી કિંમત લેવામાં આવે તો સામાજિક દ્રષ્ટિએ પણ એ અકલ્યાણકારી નથી. બીજું આપણે એમ કહીએ કે અન્ય દેશોમાં જ્યારે એ વસ્તુ સસ્તી વેચવામાં આવે, નીચા ભાવે વેચવામાં આવે અને પરિણામ સ્વરૂપ જો એને લીધે જો દેશના સ્થાનિક ઉદ્યોગોને જો રોજગારી મળતી હોય, આ સ્થાનિક ઉદ્યોગોને ઉત્પાદનમાં, મૂડીરોકાણમાં, આવકમાં અને રોજગારીમાં જો વધારો કરતું હોય, એટલે કે ઉત્પાદન અને વ્યાપાર જો એને લીધે વધતા હોય અને બીજું કે વ્યાપાર અને ઉત્પાદન વધતા હોય ને એના બદલામાં જ્યારે કોઈ બીજી દેશને જરૂરી એવી અન્ય વસ્તુ જો મેળવી શકાતી હોય
તો આપણે એમ કહીએ કે ભલે વિદેશોના બજારમાં દેશ કરતા એ વસ્તુ સસ્તી વેચવામાં આવતી હોય, પણ આ રીતનું જ્યારે માલ લાદણ દેશના હિતમાં હોય તો માલ લાદણ દ્વારા કિંમત ભેદભાવ અપનાવવો જોઈએ. આ પણ એનાથી ઉલટું પણ આપણે વિચારીએ કે દેશમાં એવી વસ્તુઓ કે જે મોટાભાગનો ગરીબ વર્ગ વાપરતો હોય અને એના ભાવ જ્યારે દેશમાં ખૂબ ઊંચા હોય અને વિદેશના બજારોમાં એને ખૂબ નીચા ભાવે વેચવામાં આવતા હોય, તો એ દ્રષ્ટિકોણથી આપણે એમ કહીએ કે આ ડમ્પિંગની પોલિસી જે છે, કિંમત ભેદભાવની નીતિ છે, તે અયોગ્ય છે એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. બીજું આપણે એમ પણ કહી શકીએ કે કિંમત ભેદભાવની જે નીતિ છે એને તમે બે એંગલથી જોઈ શકો કે સાધનોની જે વહેંચણી છે ઉત્પાદનના સાધનોની, કારણ કે કિંમત ભેદભાવમાં આપણે એક સેન્ટેન્સ એવું કહીએ છીએ કે કિંમત ભેદભાવની નીતિથી ઉત્પાદન વધે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન વધે છે એટલે ઉત્પાદનના સાધનોની માંગ વધે છે, વણ વપરાયેલા સાધનોનો ઉપયોગ શક્ય બને છે. પરિણામે આપણે એમ કહીએ કે રોજગારી, આવક, ઉત્પાદનમાં વધારો થાય છે. પણ કિંમત ભેદભાવને લીધે જે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ થાય છે અને એની ફાળવણી થાય છે એ યોગ્ય છે કે અયોગ્ય છે એવું તમે સ્પષ્ટ રીતે નિરપેક્ષ રીતે કહી શકાય નહીં. હા, પણ એટલું ચોક્કસ છે કે કિંમત ભેદભાવની નીતિને લીધે જો ઉત્પાદન વધતું હોય તો ઉત્પાદક સાધનોનો ઉત્પાદન સાધનોનો યોગ્ય ઉપયોગ થાય છે એમ આપણે કહી શકીએ. તો આપણે એમ કહીએ કે આ બધી જે કંઈ પણ આપણે કિંમત ભેદભાવની નીતિ સમાજના કલ્યાણમાં વધારો કરે છે કે ઘટાડો કરે છે એવું આપણે હંમેશ માટે કહી નહીં શકીએ કે હંમેશા કિંમત ભેદભાવની નીતિ એ લાભદાયી છે. કારણ કે અમુક એવા બી પરિબળો કામ કરતા હોય છે કે સમાજ માટે ઘણી વખત નુકસાન કરતા પણ હોઈ શકે. હા, આપણે કિંમત ભેદભાવની નીતિ જો ઉત્પાદન વધતું હોય, રોજગારી વધતી હોય, વેપાર ધંધા આવક વધતી હોય તો એ એટલા અંશે લાભદાયી છે આપણે એમ કહી શકીએ. કારણ કે કિંમત ભેદભાવની નીતિ સમાજ માટે બેસ્ટ છે, શ્રેષ્ઠ છે, ઈષ્ટ છે કે નહીં, તો કિંમત ભેદભાવ કરવાનો એકચ્યુઅલમાં હેતુ શું છે, એના પરિણામો કયા સમાજના કયા વર્ગ પર પડે છે, સમાજનું ઓલ ઓવર કલ્યાણ સધાય છે કે નહીં, એટલે આ બધા પરિણામોની ચકાસણી કર્યા પછી કિંમત ભેદભાવ ઈચ્છનીય છે કે નહીં એ કેવું શક્ય બને છે. હા, એટલું આપણે કહી શકીએ કે કિંમત ભેદભાવથી જો સાદા ઇજારા કરતા ઉત્પાદન વધારે થતું હોય તો તેટલા અંશે યોગ્ય છે, અન્યથા અયોગ્ય છે આપણે એમ કહી શકીએ. ઓકે, તો મેં કીધું તેમ કે કિંમત ભેદભાવની નીતિ ના ફાયદા જોયા આપણે, હવે એના ગેરફાયદાઓ પણ છે, કિંમત ભેદભાવના ગેરલાભો પણ છે કે ભાઈ કિંમત ભેદભાવની નીતિના અભ્યાસો જે થયા અને મેં કીધું તેમ કે કેટલાક દેશોમાં કિંમત ભેદભાવ એ ટીકાપાત્ર પણ બનેલો છે. દાખલા તરીકે ઇંગ્લેન્ડ છે અને અમેરિકામાં છે, એમાં પ્રાઇસ ડિસ્ક્રિમિનેશનને ગેરકાયદેસર, ગેરકાનૂની જાહેર કરવામાં આવેલો છે. તો એના માટે આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવના જે ગેરલાભો છે તેને કારણે આવું અમેરિકન ગવર્મેન્ટ અને યુકેની ગવર્મેન્ટ એને ગેરકાનૂની ગણેલો, ગેરકાયદેસર ગણેલો છે. તેના ગેરલાભો કયા કયા છે પહેલા તો આપણે કે કિંમત ભેદભાવનો જે પહેલો ગેરલાભ છે તે છે અયોગ્ય સાધનની ફાળવણી. કારણ કે આપણે અહીંયા આગળ જોઈ ગયા કે સાદા ઇજારા કરતા, બરાબર, સાદા ઇજારા કરતા શું છે કે સાદા ઇજારા કરતા કિંમત ભેદભાવ, બરાબર,
સાદા ઈજારા કરતા આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવયુક્ત ઈજારામાં ઉત્પાદન વધારે થાય છે. ઓકે, ઉત્પાદન અહીં આપણને કેવું થાય છે? વધારે થતું જોવા મળે છે કિંમત ભેદભાવમાં. એટલે આવશે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ વધે, રોજગારી વધે. કિંમત ભેદભાવની નીતિમાં આપણે જાણીએ છીએ જે પ્રમાણે કે અમુક વર્ગને ઊંચી કિંમતે, અમુક ગ્રાહકોને ઊંચી કિંમતે વસ્તુ આપવામાં આવે છે, અમુક ગ્રાહકોને નીચા ભાવે વસ્તુ આપવામાં આવે છે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ઘણી વખત આપણને એવું જોવા મળે છે કે નીચી કિંમત રાખવામાં આવે વસ્તુની કે સેવાની, તો એમાં આપણને એના ઉપયોગમાં, એ વસ્તુના ઉપયોગમાં કરકસરની વૃત્તિ ઓછી જોવા મળે છે. એટલે અંશે આપણે એમ કહીએ કે સાધનોની અયોગ્ય ફાળવણી થયેલી છે એમ કહી શકાય. આપણે ઘણી વખત જોઈએ છે ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં કે જે દૂધની કોથળી આપણે બહાર લેવા જઈએ તો આપણને 28 થી 30 રૂપિયાની પડે, અને વિદ્યાર્થીઓને મફત આપવામાં આવે, તો આપણે એની પિચકારી રોડ પર મારતા જોઈ શકીએ છીએ. બરાબર છે. મફતમાં ભણવાનું હોય તો ઘણા વિદ્યાર્થીઓને જોઈએ છે, અમુક જ વિદ્યાર્થીઓ સિન્સિયર છે, બાકી મોટા ભાગનો માણસ કેવો છે? ખર્ચ નથી થતો એટલે એનું મહત્વ ઓછું હોય છે. તો આવા અંશે આપણે એમ કહીએ કે સાધનોની જે ફાળવણી છે એનો દુરુપયોગ થતો એવું આપણે સ્પષ્ટ કહીશું. આપણે જાણીએ છીએ શિક્ષણમાં સરકાર કેટલા બધા જબરજસ્ત નાણું ખર્ચે છે, પણ એનો લાભ કેટલા વિદ્યાર્થીઓ લે છે વાસ્તવમાં, અને સમાજને કેટલો આપે છે આપણે જોઈ શકીએ છીએ, અત્યારે બધું અનુભવ કરી શકીએ છીએ. તો એક બાજુ આપણે એમ કહીએ કે ફી એકદમ ઓછી હોય છે, અને બીજી બાજુ આ રીતે ફ્રી ઓફ ચાર્જ હોય ભણવાનું, તો તેવા સંજોગોમાં એનો અપૂરતો આપણે જોઈએ છીએ તેટલી ગંભીરતા ઘણા વિદ્યાર્થીઓ લેતા નથી. ઘણા લે છે, એવું પણ નથી, એવું પણ આપણે કહીએ છીએ કે સાધનોની ફાળવણી ઘણી વખત આ રીતે અયોગ્ય રીતે થયેલી હોય એવું આપણને સ્પષ્ટ દેખાય. બીજો જે આપણે ગેરલાભ છે કે ભાઈ દેશના ગ્રાહકોને ભોગે વિદેશી લોકોને લાભ. કે કિંમત ભેદભાવની નીતિ અન્વયે આપણે જોયું તે પ્રમાણે કે માલ લાદણની નીતિ, ડમ્પિંગ પોલિસી જ્યારે કોઈક દેશ અપનાવતો હોય ત્યારે ઇજારદાર ઉત્પાદક જે છે તે દેશના ગ્રાહકો પાસેથી ઊંચી કિંમત લે, ત્યારે એ જ વસ્તુ વિદેશોના બજારમાં નીચા ભાવે વેચે છે. તો અહીંયા આપણે સ્વાભાવિક લાગે કે ભાઈ દેશમાં, અને ઘણી વખત જોઈએ છે આપણે, બરાબર, કે સ્થાનિક બજારમાં ડુંગળી 50 રૂપિયા કિલો મળતી હોય અને આજુબાજુના દેશ, આપણે કહીએ કે આજુબાજુના દેશમાં 10 રૂપિયા નિકાસ થતી હોય. આપણે જોઈએ છે, રિયલમાં જોઈએ કે લોકલ માર્કેટમાં ડુંગળીના ભાવ 50 રૂપિયા હોય ને એની નિકાસ 10 રૂપિયા થતી હોય કિલો, એ આપણે જોઈએ જ. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે દેશના ગ્રાહકોને એવું લાગે કે આ તો સરકાર અન્યાય કરી રહેલી છે, અત્યારે આ તો ઇજારદાર છે તે આપણને અન્યાય કરે છે, દેશદ્રોહ કરે છે. એટલે એવું થાય ને કે ભાઈ ઘણા એવા વ્યક્તિઓ આપણને જોવા મળે, ઘણા કેવા વ્યક્તિઓ આપણને જોવા મળે કે કુટુંબીજનોને તર છોડીને પારકાની મદદ કરવા જાય, ત્યારે જે કુટુંબીજનોને દુઃખ અને રોષની લાગણી લાગે એવો અનુભવ આપણને થાય કે દેશના ગ્રાહકોને આ રીતે ઇજારદાર છે ઉત્પાદક થી અન્યાય કરે છે, એટલે ઘરના ઘંટી ચાટે ને વિદેશને પેલા આટો, એવી કહેવત છે ને આપણે. ઓકે, તે જ રીતે આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવની નીતિની જે ત્રીજી મર્યાદા છે, ગેરફાયદો છે, ગેરલાભ છે, એ છે હરીફાઈની નાબૂદી. કેટલીક વખત આપણે જોઈએ છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ, વૈશ્વિક કક્ષાએ, વૈશ્વિક બજારોમાં હરીફાઈ છે એને નષ્ટ કરવા માટે કિંમત ભેદભાવની નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ઇજારદાર ઉત્પાદક છે તે પોતાના દેશના લોકલ માર્કેટમાં, આપણે એમ કહીએ કે આંતરિક બજારમાં ઇજારો ધરાવતો હોય, પણ વિદેશોમાં જ્યારે પોતાની વસ્તુ વેચતો હોય ત્યારે હરીફોનો સામનો કરવો પડે. તો ઘણી વખત આપણે જોઈએ છે રિયલ જગતમાં
કે વિદેશી બજારમાં હરીફોનો જ્યારે સામનો કરવાનો હોય ત્યારે પોતાની વસ્તુના ભાવ એટલા બધા નીચા રાખે કે વૈશ્વિક સ્તરના જે હરીફો છે તેને બરાબર હાઈટ આપે, હંફાવે. પછી ધીરે ધીરે એવું લાગે, આપણા ભારતની જ વાત કરીએ આપણે તો ભારતમાં આપણે ભૂતકાળમાં પેન પણ યુએસએ ની વાપરતા હતા. મેડ ઇન યુએસએ ની પેન તમને બજારમાં મળતી હતી. મેડ ઇન જાપાનની પેનો પણ મળતી હતી. મેડ ઇન ટોક્યો, મેડ ઇન કોરિયા, આવી બધી આપણે એમ કહીએ કે ઘણી બધી વસ્તુ આપણને યુએસએ, જર્મની, ઇટાલી, ફ્રાન્સ, પણ આપણે કીધું કે ચાઇના જ્યારથી આવ્યું, ચીન જ્યારથી આવ્યું, ત્યારે એણે શું કર્યું કે દરેક વસ્તુમાં હરીફોને હંફાવવા માટે દરેક ચીજ વસ્તુઓના ભાવ, પેલી 500 રૂપિયામાં વસ્તુ મળતી હોય તો અહીંયા શું કરે, એ બધા હરીફોને તોડવા માટે 50 રૂપિયામાં વસ્તુ મૂકી દે. જે વસ્તુ અન્ય દેશો 500 રૂપિયામાં વેચતા હોય તો ચીન છે તે એ વસ્તુ 50 રૂપિયામાં મૂકી દે. ઓકે, 50 રૂપિયામાં મૂકી દે એટલે શું થાય, હવે બીજા યુએસએ ના, જાપાનના, ઓસ્ટ્રેલિયાના, ડેનમાર્કના આવા ઉત્પાદકોને પોસાય નહીં, કારણ કે 50 રૂપિયા પોતાની પ્રોડક્ટ વેચવાનું, કારણ કે ઉત્પાદન ખર્ચ એ લોકોનો ઊંચો હોય. પણ આ ચીન, આવા જે બીજા આવા અમુક દેશો છે તે શું કરે છે, વૈશ્વિક બજારમાં આ રીતે હરીફોને ભગાડવા માટે એને એકદમ નીચા ભાવ મૂકી દે. ઓકે, પછી એક સમય એવો આવે કે એના મોટે ભાગે બીજી જે એના હરીફો છે તે ધીરે ધીરે આપણે એમ કહીએ કે અદ્રશ્ય થઈ જાય. અદ્રશ્ય થઈ જાય એટલે પછી શું કરે કે હવે વિદેશી બજારમાં ચીન જેવા દેશનો ઈજારો સ્થપાય. એટલે ધીરે રહીને જે વસ્તુ એને 50 રૂપિયા મૂકેલી હોય એ જ વસ્તુ ધીરે રહીને 80 રૂપિયાની કરે, 120 રૂપિયાની કરે, 150 રૂપિયાની કરે. એક વખત વિદેશી બજારમાં ઈજારો પ્રાપ્ત થાય, અન્ય હરીફો એના કોમ્પિટિશનમાંથી દૂર થાય, એટલે ધીરે 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 આપણે એમ કહીએ કે એ જ ઈજારદાર, એ જ ઉત્પાદક એના ભાવ જે 50 રૂપિયા હતા તે ધીરે ધીરે વધારીને 200-300 રૂપિયા સુધી લઈ જાય. અને જે શરૂઆતમાં આપણે એમ કહીએ કે જે વસ્તુ એકદમ નીચા ભાવે વસ્તુ બજારમાં આપતી હતી એ જ ગ્રાહકોનું હવે એ ઊંચા ભાવ લઈને શોષણ કરે છે. આ કિંમત ભેદભાવની નીતિની આપણે જોઈએ છે, એટલે આપણા ભારતમાં જોઈએ છે, આ બધી ચીન છે, યુએસએ છે, આ બધી જાપાન છે, આ બધી જે કંપનીઓની વસ્તુ પહેલા બજારમાં આપણને મળતી હતી તેનું પ્રમાણ ઓછું થવા કારણ આ જ છે, કિંમત ભેદભાવની નીતિનો ગેરલાભ છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગ્રાહકનો અધિક સંતોષ, કન્ઝ્યુમર સરપ્લસ જે છે તેમાં કિંમત ભેદભાવની નીતિ છે તે ઘટાડો લાવે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે સાદા ઈજારામાં આપણે એમ કહીએ કે સમાન ગુણી વસ્તુના એક જ સરખા ભાવે તમામ ગ્રાહકોને એક જ સરખી કિંમતે વસ્તુ વેચવામાં આવતી હોય છે. હવે આપણે એમ કહી શકીએ કે અમુક ગ્રાહક વર્ગ એવો હોય છે કે જ્યારે એક સમાન વસ્તુ એક જ સમાન કિંમતે જ્યારે વસ્તુ બજારમાં મળતી હોય, ઈજારદાર વેચતો હોય, ત્યારે અમુક ગ્રાહકો એવા હોય છે કે ભાઈ એ વસ્તુ વિના એને ચાલતું નહીં હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આવી મૂલ્ય અનપેક્ષ માંગ ધરાવતા, એટલે કે પ્રમાણમાં સ્થિર માંગ ધરાવતા જે ગ્રાહકો છે તે ગ્રાહકોને સાદા ઈજારામાં ફાયદો થાય, કારણ કે એ વસ્તુ ચલાવી લેવાને બદલે વધારેમાં વધારે જે કિંમત ચૂકવવા તૈયાર છે તેના કરતા એને ઓછી કિંમતે વસ્તુ મળે છે. એટલે આપણે એમ કહીએ કે આવા જે મૂલ્ય અનપેક્ષ ગ્રાહકો છે, માંગની મૂલ્ય અનપેક્ષતા ધરાવતા સ્થિર ગ્રાહકો છે, સ્થિર માંગ વાળા ગ્રાહકો છે, તેને કિંમત ભેદભાવ વગરની પરિસ્થિતિમાં ફાયદો થાય છે. પણ મેં કીધું તેમ કે કિંમત ભેદભાવની નીતિ અપનાવવામાં આવે એટલે આપણે એમ કહી શકીએ કે ગ્રાહકોને પાસેથી ઊંચી કિંમત લેવામાં આવે, અને જેટલી ઊંચી કિંમત લેવામાં આવે એટલે ગ્રાહકનો અધિક સંતોષ છે એટલો આવશે ઘટતો જાય. એટલે
કિંમત ભેદભાવની નીતિ સાદા ઈજારા કરતા ગ્રાહકનો અધિક સંતોષ વધારે જૂટવી લે છે એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. આ પણ એક એનો ગેરફાયદો છે. તો કિંમત ભેદભાવના આપણે કહીએ કે આ રીતે એના ગેરલાભો પણ છે. તો બાળકો અહીંયા આપણો કિંમત ભેદભાવ વાળો ટોપિક છે તે અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછીનો જે આપણો ટોપિક છે ચર્ચાનો એ છે ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર. ત્યાર પછીનો ટોપિક છે આપણો. ત્યાર પછીનો જે આપણો સિલેબસનો અભ્યાસક્રમનો જે ટોપિક છે એ છે ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અહીંયા આપણે ઘણી બધી કંપનીઓના ટોયલેટ ક્લીનર ની બોટલો સ્ક્રીન પર મૂકેલી છે. એ જ રીતે અહીંયા તમે જુઓ કે આ રેકમાં ઘણી બધી ટૂથપેસ્ટની આખી લાઈન લાગેલી છે. મોટા મોલમાં જઈએ તો આપણને આ વસ્તુ જોવા મળે છે ચિત્ર. એ જ રીતે આપણે બજારમાં જઈએ છીએ ઘણા બધા આ રીતે મોબાઈલ, બરાબર, અલગ અલગ કંપનીના મોબાઈલ આપણે જોઈ શકીએ છીએ બજારમાં. મોટા મોલમાં જઈએ છીએ, મોટા સિટીમાં, તો આપણને આ રીતે ઘણી બધી પેઢીઓ લગભગ એકબીજાની અવેજીમાં વાપરી શકાય એવી વસ્તુઓની વેચાણ કરતી ઘણી બધી પેઢીઓ આપણને જોવા મળે છે. તો અત્યાર સુધીમાં આપણે બે બજારોની ચર્ચા કરી ગયા. પહેલું જે બજાર આપણે જે જોયું એ પહેલું બજાર આપણે જોયું પૂર્ણ હરીફાઈ વાળું બજાર, અને બીજું જે આપણે બજાર જોયું તે ઈજારા વાળું બજાર. બરાબર. તો આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે વાસ્તવિક જગતમાં પૂર્ણ હરીફાઈ વાળું બજાર આપણને ક્યાંય જોવા મળતું નથી. એક સૈદ્ધાંતિક ખ્યાલ છે. એ જ રીતે આપણે એમ કહીએ કે પૂર્ણ ઈજારો પણ આપણને ક્યાંય બજારમાં જોવા મળતો નથી. આપણને જે ઈજારો જોવા મળે છે તે અપૂર્ણ ઈજારો જોવા મળે છે, અશુદ્ધ ઈજારો જોવા મળે છે. પણ વ્યવહારમાં આપણે એમ કહીએ કે આપણને જે બજારો જોવા મળે છે એમાં આપણને આ આગળના આપણે જે બંને બજારો જોઈ ગયા એ બંને બજારોનું મિશ્રણ થયેલા બજારો આપણને જોવા મળે છે. કે એમાં આપણને હરીફાઈ પણ એક બાજુ જોવા મળે અને બીજી બાજુ આપણે એમ કહીએ કે ઈજારાનું તત્વ પણ જોવા મળે. એટલે વાસ્તવમાં આપણે જોઈએ તો વ્યવહારિક જગતમાં આપણે એમ કહીએ કે આપણને ઈજારો અને પૂર્ણ હરીફાઈ આ બે છેડાની પરિસ્થિતિઓની મધ્યમાં આવેલા બજારની પરિસ્થિતિ જોવા મળે. એટલે કે બંને બજારોનું આપણને સહ અસ્તિત્વ રિયલ જગતમાં જોવા મળે. તો આવું જે બજાર છે તેને આપણે ઘણા અર્થશાસ્ત્રીઓ એને અપૂર્ણ હરીફાઈ કહે છે, ઘણા અર્થશાસ્ત્રીઓ એને ઈજારાયુક્ત હરીફાઈ તરીકે પણ ઓળખાવે છે. કેટલાક એને ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન કહે છે, કેટલાક એને મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન તરીકે પણ ઓળખાવે છે. એટલે આપણે એમ કહીએ કે વાસ્તવમાં આપણને જે બજારો જોવા મળે છે તે મેં કીધું તેમ કે એક બાજુ આપણને હરીફાઈના લક્ષણો પણ જોવા મળે છે અને બીજી બાજુ આપણે એમ કહીએ કે ઈજારાના તત્વ કામ કરતા હોય એવી લાક્ષણિકતા પણ આપણને જોવા મળે છે. તો આવું જે બજાર છે કે એમાં આપણે એમ કહીએ કે
હવે એમાં પણ આપણે કહીએ કે અલગ અલગ વસ્તુમાં આપણને ઘણી વખત કોઈક બજાર એવું પણ આપણને જોવા મળે કે ઇજારાનું તત્વ હરીફાઈ કરતા વધારે લાગે. ઘણી વખત આપણને જોવા મળે કે ઇજારા કરતા હરીફાઈનું તત્વ સવિશેષ લાગે. ઘણી વખત હરીફાઈ કરતા ઇજારાનું તત્વ વધારે લાગે. તો આપણે એમ કહી શકીએ કે અપૂર્ણ હરીફાઈમાં જુદી જુદી પરિસ્થિતિઓમાં જુદા જુદા વસ્તુઓના બજારોમાં ઇજારો અને હરીફાઈના તત્વોનું સાપેક્ષ મહત્વ આપણને અલગ અલગ લાગે, જુદું જુદું લાગે. એટલે આપણે એમ કહી શકીએ કે અપૂર્ણ હરીફાઈની અનેક પરિસ્થિતિઓ શક્ય છે. કેટલીક એવી પરિસ્થિતિ હોય કે એમાં હરીફાઈના તત્વો કરતા ઇજારાનું તત્વ સવિશેષ હોય. દાખલા તરીકે દ્વિહસ્તક ઇજારો. અપૂર્ણ હરીફાઈ એટલે મેં કીધું તેમ કે અપૂર્ણ હરીફાઈમાં અલ્પહસ્તક ઇજારો પણ આવી જાય, દ્વિહસ્તક ઇજારો પણ આવી જાય, અને ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર પણ આવી જાય. તો અપૂર્ણ હરીફાઈને ઇજારો આપણે ખાસ કરીને ઘણી વખત આપણે એવો શબ્દ વાપરીએ કે અપૂર્ણ હરીફાઈ અને ઇજારાયુક્ત હરીફાઈ બંને સમાન છે, પણ વાસ્તવમાં એ સમાન નથી. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દ્વિહસ્તક ઇજારો એ અપૂર્ણ હરીફાઈ છે, પણ અપૂર્ણ હરીફાઈમાં આપણે જોઈ શકીએ છીએ કે દ્વિહસ્તક ઇજારોમાં ડિયોપોલીમાં ઇજારાના તત્વો એ હરીફાઈના તત્વો કરતા વધારે પ્રબળ હોય છે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે ઇજારાયુક્ત હરીફાઈ તેમાં આપણે એમ કહીએ કે કોઈક વસ્તુના બજારમાં આપણને ઇજારાનું તત્વ વધારે દેખાય, કોઈ વખત આપણને પેઢીઓની પરસ્પરની હરીફાઈનું તત્વ વધારે તીવ્ર દેખાય. એટલે આપણે એમ કહી શકીએ કે ઇજારાયુક્ત હરીફાઈ એ વાસ્તવમાં જોઈએ તો અપૂર્ણ હરીફાઈમાંના ઘણા બધા સ્વરૂપો પૈકીનું એક સ્વરૂપ છે. તો ખાસ કરીને આપણે એમ કહીએ કે ઇજારાયુક્ત હરીફાઈ જો નામ આપવાનો શ્રેય કોઈને જતો હોય તો એ અમેરિકાના ચેમ્બરલિન છે, ચેમ્બરલિન. ચેમ્બરલિને એનું સર્વપ્રથમ નામ આપેલું છે, જેને આપણે ઇજારાયુક્ત હરીફાઈ કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ભાઈ ઇજારાયુક્ત હરીફાઈ એકચ્યુઅલી છે શું? તો કે ઇજારાયુક્ત હરીફાઈ એ આપણે એમ કહી શકીએ કે બજારની એક એવી પરિસ્થિતિ છે કે જેમાં એક સરખી નહીં, જો પૂર્ણ હરીફાઈ જેવી સમાન ગુણી વસ્તી નહીં, જેમાં એક સરખી નહીં પરંતુ એકબીજાથી સહેજ અલગ પડતી વસ્તુ વેચનાર ઘણી બધી પેઢીઓ હોય છે. આ પેઢીઓની અવરજવર કેવી હોય છે? મુક્ત અને નિરંકુશ હોય છે. કોઈ જાતની જે રીતે આપણે પૂર્ણ હરીફાઈમાં ઉદ્યોગમાં પેઢીઓ મુક્ત રીતે પ્રવેશી શકે છે, મુક્ત રીતે ઉદ્યોગ છોડીને બહાર નીકળી શકે છે, એવું જ અહીંયા છે કે ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢીઓની અવરજવર છે તે કેવી છે? મુક્ત છે. અને કેવું છે? કોઈ જાતનું નિયંત્રણ એના પર અંકુશ હોતો નથી, મુક્ત છે, નિરંકુશ હોય છે. એટલે ઇજારાયુક્ત હરીફાઈ એટલે મેં કીધું તેમ કે કોમ્પિટિશન અને મોનોપોલી, હરીફાઈ અને ઇજારા એમ બંનેના જ્યારે લક્ષણોનું મિશ્રણ હોય. કારણ કે આપણે જોઈએ છીએ કે આ બજાર એવું બજાર છે કે જેમાં ઉત્પાદકોની સંખ્યા અસંખ્ય છે, અનેક છે, વિશાળ સંખ્યામાં ઉત્પાદકો છે. તો વિશાળ સંખ્યામાં ઉત્પાદકો એટલે પૂર્ણ હરીફાઈનું લક્ષણ કહેવાય. અને ઇજારાનું તત્વ એટલા માટે કારણ કે જે વસ્તુઓ વિક્રેતાઓ વેચે છે તે સમાન ગુણી નથી, પણ દરેક પેઢી પોતે જે વસ્તુ બનાવે છે એના ખરીદનારો અમુક ચોક્કસ વર્ગ છે, તેના પર એ ઇજારો પણ ધરાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ચેમ્બરલિન આવા બજારની જે વ્યાખ્યા આપે છે કે જ્યાં ખાસ કરીને આપણે એમ કહીએ કે જ્યાં વસ્તુમાં તફાવત હોય, એટલે કે એકબીજાની નજીકની અવેજીમાં વાપરી શકાતી એવી વસ્તુ હોય, જ્યાં પ્રત્યેક વેચનાર પોતે જે વસ્તુ ઉત્પન્ન કરે છે એના પર એક તો મોનોપોલી ધરાવે છે, એનો અમુક ચોક્કસ વર્ગ, એનો જે ગ્રાહક વર્ગ છે
એ એનાથી બંધાયેલો છે, એ પેઢીની વસ્તુથી. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ આપણને ટૂથપેસ્ટ જોઈએ તો કે કોલગેટની જ જોઈએ, આપણે શેમ્પુ જોઈએ તો સનસિલ્ક જ જોઈએ. તો અહીંયા શું કહે છે, જ્યાં વસ્તુમાં તફાવત હોય ત્યાં પ્રત્યેક વેચનાર પોતે જે પ્રકારની વસ્તુ બનાવે છે એના પર એ ઈજારો ધરાવે છે. પણ લગભગ એવી જ વસ્તુ એકબીજાની અવેજીમાં વાપરી શકાય એવી જ વસ્તુ વેચતા જે અન્ય ઉત્પાદકો છે, અન્ય પેઢીઓ છે, અન્ય ઉત્પાદકો, અન્ય પેઢીઓ તરફથી હરીફાઈનો પણ એમણે સામનો કરવો પડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ બજારમાં આપણને દ્વિમુખી લાક્ષણિકતા જોવા મળે. એક તો વેચનાર છે તે ઈજારદાર પણ છે, અને પરસ્પર ઈજારદાર છે તે અન્ય ઉત્પાદક પેઢી સાથે હરીફાઈ પણ કરે છે. એટલે ચેમ્બરલિન એને એવું કહે છે કે હરીફાઈ કરતા ઈજારદારો, કોમ્પિટિશન કરતા મોનોપોલિસ્ટ છે, એકબીજા સાથે હરીફાઈ કરતા ઈજારદારો છે. એટલા માટે એના બજારને કહેવામાં આવે છે ઈજારાયુક્ત હરીફાઈ વાળું બજાર. એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા જે આપણે વસ્તુ જોવા મળે છે, ઉત્પાદકો અસંખ્ય હોય છે. ઉત્પાદકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ સંપૂર્ણપણે સમરૂપ નથી, સમાન, આપણે એમ કહીએ કે સમાન ગુણી નથી, પણ એકબીજાની નજીકની અવેજી વસ્તુ છે. તો આ બજારને આપણે વાસ્તવમાં જોઈએ તો ઘણા બધા આપણને ઘણી બધી વસ્તુ આપણે એવું કહી શકીએ કે સાબુનું બજાર છે, મોબાઈલનું બજાર છે, ટેલિફોન સર્વિસ પ્રોવાઈડરોનું બજાર છે, શેમ્પૂનું બજાર છે, પંખાનું બજાર છે, આવા આપણે જોઈએ છે ટીવી છે, રેફ્રિજરેટર છે, કે આવા બધી વસ્તુઓના વેચનારાઓનું બજાર જે આપણને રિયલ જગતમાં જોવા મળે છે તે ઈજારાયુક્ત હરીફાઈ વાળું બજાર છે. એના લક્ષણો આપણે જોઈએ એટલે આપણને એક્ઝેક્ટ ખબર પડે કે ઈજારાયુક્ત હરીફાઈ વાળું બજાર નું પહેલું જે લક્ષણ છે એ છે પેઢીઓની વિશાળ સંખ્યા. તો પેઢીઓની વિશાળ સંખ્યા એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈમાં જે અસંખ્ય ઉત્પાદકો આપણને જોવા મળે છે, કરોડો અબજોની સંખ્યામાં, એટલી મોટી સંખ્યા આની હોતી નથી. બરાબર છે. ઈજારાયુક્ત હરીફાઈમાં પેઢીઓની સંખ્યા આપણે એમ કહી શકીએ કે જે રીતે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં સમાન ગુણી વસ્તુઓનું ઉત્પન્ન કરતી જે પેઢીઓ અસંખ્ય હોય છે, એટલી મોટી સંખ્યામાં ઉત્પાદકો નથી. પેઢીની સંખ્યા પ્રમાણમાં પૂર્ણ હરીફાઈના બજાર કરતા ઓછી હોય છે, પણ છતાં પણ આપણે એમ કહીએ કે એનું પ્રમાણ ઘણું મોટું હોય છે. એટલે એનો મતલબ એવો થાય, આપણે એમ કહીએ કે પેલામાં કરોડો છે તો અહીંયા આપણે એમ કહીએ કે હજારોની સંખ્યામાં પેઢીઓ છે. એટલે ઈજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં પેઢીઓની સંખ્યા વિશાળ છે, એનો મતલબ એવો થાય કે વસ્તુઓનો જે ઉદ્યોગનો બજારનો કુલ પુરવઠો છે એમાં કોઈ એક પેઢીનો ફાળો નહિવત જેવો કહેવાય. કારણ કે અહીંયા પૂર્ણ હરીફાઈ વાળા બજારનું લક્ષણ છે અહીંયા કે પેઢીઓની સંખ્યા અબજોની, કરોડોની નથી, પણ ખાસી મોટી છે. જ્યારે ઉત્પાદકોની સંખ્યા બજારમાં મોટી હોય ત્યારે આપણે એમ કહી શકીએ
કે કોઈ એક ઉત્પાદકનો જે ફાળો છે તે ખૂબ નાનો હોય, નજીવો હોય. એટલે ઇજારાયુક્ત હરીફાઈમાં આ લક્ષણને લીધે એવું થાય કે કોઈ એક વ્યક્તિગત પેઢી પોતાની વસ્તુના ઉત્પાદનમાં કે તેની કિંમતમાં ગમે તેટલો ફેરફાર કરે, એ ફેરફારની હરીફ પેઢીઓના વેચાણ પર નોંધપાત્ર અસર થતી નથી. કારણ કે અહીંયા સંખ્યા બહુ મોટી છે. એટલે આપણે જોઈએ છે કે એક મોબાઈલ કંપની છે તો એક મોબાઈલ કંપનીના ભાવ ખાસા ઘટાડતી હોય. દાખલા તરીકે એમઆઈ છે, એમાં એના ભાવ મોબાઈલના ભાવ ઘટાડતી હોય તો સેમસંગના એના વેચાણ પર કોઈ અસર નહીં થાય. સેમસંગની કિંમત કે સેમસંગના એના વેચાણ પર આની કોઈ અસર નહીં થાય. કારણ કે જે કુલ મોબાઈલનો બજાર પુરવઠો છે એમાં વ્યક્તિગત પેઢીનો ફાળો બહુ નહીવત છે. તો પૂર્ણ હરીફાઈ વાળા બજાર જેવું છે, અસંખ્ય ઉત્પાદકો છે. કોઈ એક ઉત્પાદન ગમે તેટલું બજારમાં ઉત્પાદન કરીને મૂકે તો બજાર કિંમતને અસર કરતો નથી, એવું અહીંયા જ છે. આ બજારમાં પણ એવું છે કે પેઢીઓની વિશાળ સંખ્યા છે. એટલે કોઈ એક વ્યક્તિગત પેઢી પોતાની વસ્તુમાં ગમે તેટલો ફેરફાર કરે, કિંમતમાં ગમે તેટલો ફેરફાર કરે, પણ અન્ય જે હરીફો છે એની વેચાણમાં કોઈ નોંધપાત્ર ઘટાડો, વધારો અસર કરી શકતો નથી. એટલે વિશાળ સંખ્યા છે એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પેઢી ઉત્પાદન અને કિંમત અંગે પોતાની નીતિ સ્વતંત્ર રીતે હરીફ પેઢીઓના કોઈ પણ જાતના ડર વગર, પ્રત્યાઘાત વિના અમલમાં મૂકી શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈ વાળું બજારમાં જે રીતે આપણે એમ કહીએ કે પેઢીઓ વચ્ચેનું પરસ્પરાવલંબન જોવા નથી મળતું, એવું આપણે અહીંયા પણ કહી શકીએ કે ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં પેઢીઓની ખૂબ વિશાળ સંખ્યા હોવાને લીધે પેઢીઓ વચ્ચે પરસ્પરાવલંબનનો અભાવ આપણને જોવા મળે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ બજારમાં પૂર્ણ હરીફાઈ જેવું જ છે કે પૂર્ણ હરીફાઈમાં જો અસામાન્ય નફો દેખાતો હોય તો આપણે એમ કહી શકીએ કે અન્ય ઉદ્યોગની પેઢીઓ અંદર પ્રવેશી શકે છે. અને જ્યારે એવું લાગે કે નફો નથી થતો, ખોટ જાય છે, તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે એ ઉદ્યોગમાંથી નીકળી પણ શકે છે. હા, પણ અહીંયા આપણે શબ્દ ઉદ્યોગની જગ્યાએ જૂથ વાપરવો પડે. કારણ કે ઉદ્યોગ એટલે સમાન ગુણી વસ્તુઓનો પેઢીઓનો સમૂહ, તેને આપણે ઉદ્યોગ કહીએ છીએ. અહીંયા સમાન ગુણી નથી પણ નજીકની અવેજી વસ્તુઓ ઉત્પન્ન કરતી પેઢીઓ છે, એટલા માટે અહીંયા આપણે જૂથ વાપરીએ છીએ. ઉદ્યોગની જગ્યાએ ગ્રુપ શબ્દ વપરાય છે. અને જેમ આપણે એમ કહીએ કે જૂથની અંદર પેઢીઓની સંખ્યા જો નાની હોય, ઓછી હોય, તો આપણે એમ કહી શકીએ કે એને સ્મોલ ગ્રુપ, નાનું જૂથ કહેવામાં આવે. અને જો જૂથમાં પેઢીઓની સંખ્યા વધારે હોય તો આપણે એમ કહી શકીએ કે એને લાર્જ ગ્રુપ અથવા તો મોટું ગ્રુપ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે પેઢીઓની સંખ્યા વિશાળ છે એટલે આપણે એમ કહી શકીએ કે ઉદ્યોગ પેઢીઓની વચ્ચે હરીફાઈ પ્રવર્તતી હોય છે. નવા ઉત્પાદકો પણ જૂથમાં મુક્ત રીતે પ્રવેશતા હોય છે. પેઢીઓની સંખ્યા વિશાળ હોય છે એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈની લાક્ષણિકતા કંઈક અંશે આમાં આપણને જોવા મળે છે. ઓકે, બીજું જે લક્ષણ છે તે કે ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં ઉત્પાદકનો
કિંમત ઉપર કાબુ જોવા મળે છે. હવે આ ઈજારાનું લક્ષણ છે, કારણ કે ઈજારામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઈજારાવાળા બજારમાં પેઢી જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે એની કિંમત નક્કી કરવાની સત્તા એ ઈજારદાર પેઢી પાસે છે. તો આપણે એમ કહી શકીએ કે ઈજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં પણ ઉત્પાદક પેઢી જે છે તે જે વસ્તુ ઉત્પાદન કરે છે તેની કિંમતમાં એ વધારો ઘટાડો કરી શકે છે. પોતે પોતાની વસ્તુની કિંમત નિર્ધારિત કરવાની સત્તા એ ધરાવી શકે છે. અહીંયા આપણે જ્યારે ઈજારાયુક્ત હરીફાઈની આપણે ચર્ચા કરતા હોય, એના લક્ષણોની ચર્ચા કરતા હોય, ત્યારે આપણા મગજમાં બે બજારો ફિટ હોવા જોઈએ: પૂર્ણ હરીફાઈ વાળું બજાર અને ઈજારા વાળું બજાર. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં આપણે જોયું તેમ કે બજારના પરિબળો દ્વારા, કુલ માંગ અને કુલ પુરવઠા દ્વારા કિંમત નક્કી થાય છે અને એ કિંમતનો સ્વીકાર દરેક પેઢીએ કરી લેવો પડતો હોય છે. એટલે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કિંમત કોઈ પણ પેઢી નિર્ધારક નથી અને ઉત્પાદક છે તે ગમે તેટલું ઉત્પાદન વધારી ઘટાડી શકે છે, પણ એની બજાર કિંમત પર અસર કરી શકતો નથી પૂર્ણ હરીફાઈમાં. અને પૂર્ણ હરીફાઈમાં આપણે જોયું તે પ્રમાણે કે બજારમાં એક વખત બજારના પરિબળો દ્વારા જે કિંમત નક્કી થાય એ કિંમતે લાખો એકમોનું વેચાણ કરી શકે છે. કિંમત જો વધારે લેવા જાય તો એની માંગ શૂન્ય થઈ જાય. પણ ઈજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં ઈજારાની જેમ જ મેં કીધું તેમ કે ઉત્પાદક જે છે તે પોતાની વસ્તુના ભાવમાં વધારો ઘટાડો કરી શકે છે. આપણે જોઈએ છે સાબુના ભાવ છે, ટીવીના ભાવ છે, મોબાઈલના ભાવ છે, આ બધા ભાવો જોઈએ છે આપણે બજારમાં, તો એમાં વધઘટ આપણને થતી જોવા મળે છે. કેમ જોવા મળે છે? કારણ કે ઈજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં પેઢીની જે માંગ રેખા છે તે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ રેખા છે. એટલે આપણે એમ કહી શકીએ કે એણે વધારાના એકમનું વેચાણ જો કરવું હોય તો એણે ભાવમાં ઘટાડો કરવો પડે છે. અને જો એણે વેચાણ ઘટાડવું હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે કિંમત એ ઊંચી રાખવી પડે તો એનું વેચાણ ઘટી શકે. ઓકે બાળકો, તો આપણે આ બે લક્ષણોથી અહીંયા આપણે વિરામ લઈએ. બાકીના લક્ષણ કાલે જોઈશું આપણે. તો અહીંયા આપણે મીટિંગ પૂરી કરીએ. કાલે પાછા ભેગા થઈએ. બોલો બાળકો, કઈ પ્રશ્ન એનો? હા બોલો. આ વખતે હું કે ભાઈ અવાજ નથી સંભળાતો. બોલ, ફરીથી બોલ. તારી કનેક્ટિવિટી છૂટી છે. હા બોલ ને ભાઈ, શું હતું? તારી કનેક્ટિવિટી છૂટે છે એવું લાગે. સંદીપ, તને સંભળાતું હોય તો ભાઈ જવાબ આપ. કિંમત ભેદભાવ વિશે કંઈ પૂછે છે સર. કિંમત ભેદભાવ વિશે કંઈક પૂછે છે. હે? કિંમત ભેદભાવ વિશે કંઈક પૂછે છે. કિંમત ભેદભાવ વિશે? હા, એના વિશે કંઈક કહે છે. ચોખ્ખું નહીં સંભળાતું.
જીતેન્દ્ર તારો અવાજ બેટા નથી. એક કામ કર, મને પછી ફોન કર તું પ્રશ્ન, હે ને? તું મને ફોન કર ચાલ પર્સનલી પછી, હે ને? હા ચાલ, અહીંયા આપણે પૂરી કરી. ઓકે.